હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. હું બી મજામાં છું અને ઘણા દિવસો પછી બ્લોગની શુભ શરૂઆત કરી છે. કારણ કે મારી જોડે બી ટાઈમ નહોતો અને હેતુના અત્યારે પાર્લરના ક્લાસ ચાલી રહ્યા છે, તો એને બી ટાઈમ મળતો નહીં. કારણ કે 12 થી 5 તો એ ક્લાસમાં જ હોય, ત્યાં કોઈનો ફોન બી એટેન્ડ નહીં કરતી કે કશું જ નહીં, એમ ફૂલ ફોકસ શીખવા બાબતે. તો આજે વ્લોગ બનાવી રહ્યા છીએ. મીશુ, એ મીશુ હાય. જો એનું ધ્યાન તો પૂરેપૂરું મોબાઈલમાં. ખાલી અહીંયા હાય બોલીને તો એમાં બી કેવું ઓલું કહેવાય ને કે મન મંદિરમાં જીવ જૂતામાં, એવું એ રીતનું છે પોઝિશન. અને હેતુનો મેકઅપનો ક્લાસ આજે પતી ગયો છે, તો આજે છેલ્લા દિવસે બધા પોર્ટફોલિયોમાં મોડલ લઈને આવવાના છે. તો હેતુના મોડલ છે તુલસીબેન પ્રજાપતિ, સિંગર છે. તો તમારા કોઈને બી કંઈ શુભ પ્રસંગે ઓર્ડર આપવો હોય સિંગિંગ લાઇનમાં તો તમે આપી શકો છો. આજે ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? જો અત્યારે કેવી દેખાય છે, આમ આમ નાયા ધોયા વગરની હોય ને એવી લાગે. આપણે 12 વાગે જાય એટલે જોજો આમ ટનાટન મેકઅપ ને લાલીન લિપસ્ટિક ને બધું કરીને જશે. કામ કરવાનું હોય છે, એવી તૈયારી હું કરું તો કેમ મેળ આવે. અને આજે બહુ મસ્ત મજાનું આઉટફિટ આપણે GJ5 ફેશનમાંથી લઈ લીધું છે. તમને ફૂલ લુક જોવા મળશે અને જ્વેલરી બી સૌથી બેસ્ટ, જે તમને ખબર જ હશે, સોના આર્ટ જ્વેલરી, જ્યાં બધું કલેક્શન તમને અવેલેબલ હોય છે. જે આટલા નરોડા નિકોલમાં બને ત્યાં સુધી બધું ભાગ્યે જ ક્યાંક મળી રહે છે. અને એવામાં એક સોના આર્ટમાં તો બધું જ્વેલરી છે, ડાયમંડની છે, સિલ્વરની છે, બધી જ્વેલરી જે જોઈએ અવેલેબલ ત્યાં મળી રહેશે. એકવારથી તમે જરૂર વિઝિટ કરજો, બહુ મજા આવશે. તમે કન્ફ્યુઝ થઈ જશો કયું લેવું ને કયું ના લેવું. તો આપણે જ્વેલરી ત્યાંથી છે, હું તમને ફૂલ લુક કરીને તમને બતાવીશ. તો બને રહો વ્લોગમાં. આજે તો બહુ બધી મજા આવવાની છે, નવું જોવા મળવાનું છે. ગાઈસ, ઘણા ટાઈમથી એવું હતું કે હેતુબેન જોડે રેડી થઈશ, પણ ફાઇનલી આજે મોકો આવી ગયો છે. હેતુબેને મને આમંત્રણ આપી દીધું છે કે તમે આવી જાઓ, તમને હું રેડી કરું. એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ બધી મજા આવવાની છે. સ્ટેટી વાત ગાઈસ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30 અને જો અમારા હેતુબેન કેટલી બધી મહેનત કરે છે. હેતુબેન કંઈ બોલશો? હજુ તમારું બાકી છે. આ જો આ બધા જો આ બધા અમારા જોડે ફ્રેન્ડ્સ છે, બધા શીખીએ છીએ. શું કહેશો ટ્વિંકલબેન? બોલો ને ભાઈ. હેરસ્ટાઈલ કરી આપું છું આજે. અમારા ખુશ્બુબેન, શું કહેશો ખુશ્બુબેન? થેન્ક યુ. પછી અમારા દ્રષ્ટિબેન બોલશો? જે ઓસ્ટ્રેલિયા જવાના છે. અમને ઓળખજો ને ઓસ્ટ્રેલિયા જઈને. પછી એમના મોડલ છે. તો ફાઇનલ લુક થશે, પછી તમને બધાને જોવા મળશે. આજ તો બધા તમને આવું જોવા મળશે, કોઈક મેકઅપ કરતું, કોઈક હેરસ્ટાઈલ કરતું. કેશો બાગાઈ? મજા જો રોટલી વાળા હાથે કે ચલો રોટલી કરવા. તો ગાઈઝ, હજુ મારે રેડી થવાનું બાકી છે. રેડી થઈ છે, ફૂલ લુક થઈ જાય પછી તમને બધાને મળીએ. ઓકે ગાઈઝ, બન્યા રહો. આજ તો મારો લુક થઈ જશે. ગાઈઝ, ફાઇનલી મારો નંબર આવી ગયો છે. બહુ ખુશ છું. જોઈએ શું થાય છે મારી જોડે. કેવો લુક આવે છે, બન્યા રહેજો. ગાઈઝ, 1 વાગી ગયો, અમે 11 વાગ્યાના રેડી થઈએ છીએ, પણ હજુ પત્યું નથી. શું કહેશો હેતુબેન? બસ હવે પત્યા છેલ્લું ક્લાયન્ટ અમારું. 3 જણાને કરવાની છે. જો આમની હેરસ્ટાઈલ તમે જોઈ શકો છો, કેટલી બ્યુટીફુલ કરી છે. આ બંને જોવે ગાઈઝ. એ બંને મેકઅપ આર્ટિસ્ટ જતા હશે અને મને જોઈને કોઈ લાગતું નહીં હોય મેકઅપ આર્ટિસ્ટ. ગાઈઝ, તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આજે બહુ બધી મજા કરવાની છે. શું કહેશો? ફૂલ લોગ આજે તુલસીબેન ઉતારવાની. હા ગાઈઝ, મને બહુ જ બધો શોખ છે, પણ વ્લોગ તો બનાવી દઈએ, પણ પછી એડિટ કોણ કરે, અપલોડ કોણ કરે, એટલે નથી બનાવતા. કરવાનું ગાઈસ, ના કરવાનું. તો ગાઈઝ, ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે તુલસી પ્રજાપતિ ઓફિશિયલ, તો તમે બધા ફોલો કરી દેજો. તમને બધા ફોલો બેક અપાશે તો આપીશ. શું કેવું? નહીં જપાય. સો ગાઈઝ, રેડી થઈ જઈએ પછી તમને મળીએ. ઓકે.
ગાઈસ ફાઇનલી અમારી હેરસ્ટાઈલ પતી ગઈ છે ને અમે જઈએ છીએ હવે મેકઅપ સ્ટુડિયો પર. અમારા હેતુબેન અને ખુશ્બુબેન આગળ જ છે એક્ટિવા પર, તમને દેખાતા હશે, જોઈ શકો છો. અમે પહોંચી ગયા છે. હવે અમારું મેકઅપ થશે પછી ફાઇનલી તમને અમારું લુક જોવા મળી જશે. તો બ્લોગમાં બન્યા રહો. ગાઈસ અમે પહોંચી ગયા છીએ મેકઅપ સ્ટુડિયો પર. આ બધું સામાન જો લઈને જાય છે આ બધા. ચલો ગાઈસ, ચલો ચલો ગાઈઝ, ચલો. ગાઈઝ આપણે ફોલો કરજો. જો કેટલી મહેનત કરે છે જો. આ મોડલ જો થાકી જશે દુલ્હન. ગાઈસ મારો ફેસ જ નહીં દેખાય. આ લોકો કોઈ બ્લોગ લેતા જ નથી મારા સિવાય. આજનો બ્લોગ હું જ કન્ટિન્યુ કરીશ. હવે એમનો લુક જોઈ લો. વેઇટ કરજો એમનો ફૂલ લુક જોવા. ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. ઓકે, તો હવે અમારો મેકઅપ થશે. મેકઅપ થયા પછી અમે ફાઇનલી રેડી થઈ જશું. બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી બધાનો મેકઅપ થઈ ગયો છે. હવે બધા આઉટફિટ પહેરીને રેડી થઈ જશે, જોઈ શકો છો. તો હવે જલ્દી મળીએ. ઓકે, તો ફાઇનલી ગાઈસ અહીંયા અમારા ફ્રેન્ડ્સનો જે અમે હેરસ્ટાઈલ કરી હતી તમે લગમાં જોયા હતા એ બધાનો ફાઇનલી લુક રેડી થઈ ગયો છે અને મારી મોડલનો બી ફાઇનલી લુક રેડી થઈ ગયો છે. હું તમને બતાવું, થોડા રાહ જુઓ, કેમેરો પાછળ કરવા દો પછી તમને બતાવું. આ છે ફાઇનલી મારી મોડલનો લુક. કેવો લાગ્યો છે તમે કહેજો કેવું લાગ્યું. તમારી બહુ આશા હતી મારી જોડે રેડી થવાની, તો ફાઇનલી તમારો એક્સપિરિયન્સ જણાવી દેજો. ગાઈઝ હેતુબેન જોડે રેડી થઈને બહુ જ બધી મજા આવી, બહુ જ બધું એન્જોય કરીને તમે મારું લુક જોઈને કહી શકો છો કે કેટલા ફાઇન રેડી કર્યા છે. એટલે તમે બધા પણ હેતુબેન જોડે રેડી થવા આવજો. હું તો આવવાની જ છું, તો તમે પણ આવજો. ચલો, તમને કોને રેડી કર્યા? આવી જાઓ ખુશ્બુબેન. ખુશ્બુબેને રેડી કર્યા. તમને ખુશ્બુબેનનો એક્સપિરિયન્સ જણાવો. સારો છે મેકઅપ, એમનો હેરસ્ટાઈલ હેતુબેને કરે છે સ્પેશિયલી, તમે જોઈ શકો છો. થેન્ક યુ. થેન્ક યુ. પછી આ દ્રષ્ટિબેન છે, તમારા મોડલનો લુક આ રહ્યા. કેવો લાગ્યો તમને? શું કહેશો? હવે બહુ બધી ગરમી છે, ફોટોશૂટ કરવા જવાનું છે. જોડે અહીંયાથી ફ્રી થઈએ એટલે. તો ગાઈસ શું બોલશો તમે? ગાઈસ કશું જ બોલવું નહીં. ફોટોશૂટ થાય એટલે તમે બન્યા રહો અને પછી મળતા રહીશું આગળના બ્લોગમાં. ઓકે, મળીએ. સો ગાઈસ અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. ગ્રીષ્માબેન આવ્યા. નહીં હવે બોલવાની ચાલવાની એટલે હવે છે ગાઈસ આજે તુલસીબેન પ્રજાપતિનો ઓર્ડર ના હતા, કારણ કે થાકી ગયા છે બહુ, એટલે કાલે ઓર્ડર આપવા વિનંતી. સાચી વાત કાલે ઓર્ડર ના આપતા ગાઈસ. કાલે મને લાઈવ ડીજેમાં હાજરી આપવા જવાનું છે ને અત્યારે બહુ બધો થાક લાગે છે. જોઈ શકો છો તમે આ કેટલું ભારે હેતલબેને પહેરાવ્યું છે. મજબૂરી નથી, શોખ છે, પણ હા, શોખની એનર્જી પૂરી થઈ ગઈ છે. તમારે તો આવી ટેવ પાડવી પડે. બહુ બધી ભૂખ લાગી છે એટલે હવે પહેલાં છે ને કંઈક ખવડાવો, ફ્રૂટ ઘરે જઈને ચોકલેટ બોકલેટ ખાઈએ તો એનર્જી આવે. શું કહેવું? આપણા ફોટોશૂટ પર તો પછી તમને ખવડાવીએ. ઓલરેડી આપણે મેકઅપમાં લેટ પહોંચ્યા હતા 1 કલાક. બધા પહેલાં આપણું જ મેકઅપ થઈ ગયું હતું. હા, બીજા બધા કેટલા આવ્યા હતા વહેલા, તો બી એમના લીધે આપણું લેટ થયું. આપણે બીજા મોડલ આવી ગયા છે. હાય, ક્યાં બોલોગે આપ? ગાઈસ હવે જો હું ઘરે જતી રહીશ.
હેતલબેનના ઘરે જઈને ચેન્જ કરીને ઘરે જતી રહી, પણ હેતલબેનને મળવા આવે ને ત્યારે હું બ્લોગમાં આવીશ, એટલે આ બ્લોગ જોતા રહેજો. તમે ક્લિપો મોકલતા રહેજો, તમને એડ કરી દઈશ બ્લોગમાં. ક્લિપો તો નહીં મોકલું, પણ હું એમને મળવા આવીશ એટલે બ્લોગ હું જ shoot હમણાંથી ડેલી વ્લોગ હું નહીં ઉતારતી, કારણ કે મારા ક્લાસીસ ચાલુ હોય ને એટલે ટાઈમ નહીં મળતો. પણ ગાઈસ હું આવીશ એટલે ધમાકેદાર વ્લોગ બનાવીશ. શું કહે છો? એમનો ફોટા પાડવા છે guys. પાડવાના છે. ફોટોસ ખીંચાને આए हैं પાછી ના પડું પાછી ના પડું. ત્રીજી તૂટી જશે આવા રેકોર્ડ તોડ્યો, 3 હિલ્સ તોડી કાઢી. સ્ટોરીના એ સલંગ એક દિવસની બી રજા નહીં પડી વચ્ચે 3 દિવસની 3 હિલ્સ રેકોર્ડ. એટલે હવે તમે ઓલા ક્યાંથી લાયા છે એનું એડ્રેસ કહી દો, ત્યાં કોઈ જાય. સો ગાઈસ અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે પ્રીતિબેનનું. હાય, કેમ છો ભાઈ? મજામાં? અને આ અમારા વિશાલભાઈ, આજે અમને બહુ બધા હેરાન કર્યા. 3 વાગ્યાના બોલાયા હતા, ત્યારે આપણે 6 વાગે ચાલુ કર્યું. શું કહેશો વિશાલભાઈ? કંટાળી ગયા ને? સોરી હો, ભૂલ થઈ ગઈ. આજે તમને વેટ કરાયો. અને અમારી ખુશ્બુબેનની મોડલ જે પોઝ આપી રહી છે, 8 વટ પડે છે ને. જો આવી તો લગ્નમાં નથી લાગતી ટ્વિંકલ. લગ્ન નહીં થયા બાકી છે. કોઈ છોકરો હોય તો કહેજો. કઈ કાસ્ટ? પાટીલ. મહારાષ્ટ્રથી કોઈ છોકરો હોય તો કોમેન્ટ કરી દેજો. ના નહીં જોઈતો. પટેલ. પટેલ તો પટેલવાળા કોમેન્ટ કરી દેજો. અને આપણે મસ્ત મજાની જ્વેલરી ક્યાંથી લીધી છે ખુશ્બુબેન? શું કહેશો? સુવર્ણ આર્ટ જ્વેલરી કેવી જ્વેલરી હતી? તમને કેવી લાગી? એક નંબર 1 નંબરનો. મેં બી ત્યાંથી જ લીધી, મસ્ત હતી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. ગાઈસ હવે હું જઉં છું ઘરે, અને જ્યારે હેતુબેનને મળવા આવીશ ત્યારે હું બ્લોગમાં જોવા મળીશ. આજે બહુ બધી મજા કરી, બહુ બધી મજા આવી સચિનભાઈને ને હેતલબેનને મળીને. તો હું આવીશ ત્યારે મળીશ. ઓકે, બાય બાય. Bye. ચલો આવજો હેતલબેન, મળીએ. બાય. સો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 9. કાલે બહુ લેટ થઈ ગયા હતા, આટો મારવા ગયા હતા એટલા ઓલે, અને મમ્મીને કામ છે એટલા ઓલે હું વ્લોગ એન્ડ કરું છું. તો આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા. હર હર મહાદેવ. ત્યાં સુધી થેન્ક યુ વોચિંગ ફોર યુ.